નમો લક્ષ્મી યોજના. નમો લક્ષ્મી યોજના નવા શૈક્ષણિક વર્ષ 2024-25થી એટલે કે નવા સત્રમાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીની કન્યાઓને લાભ મળશે. દરેક વિદ્યાર્થીઓના જે માતા પિતા એટલે કે મમ્મી છે એના બેંક એકાઉન્ટ ખોલાવવાના થશે. એમના એકાઉન્ટમાં જ આ શિષ્યવૃત્તિ પડવાની છે. તમામ વિદ્યાર્થીઓને લાભ મળવાનો હોવાથી ફરજિયાત મમ્મીના ખાતા સત્વરે ખોલાવી દેવા જરૂરી છે. ધોરણ 9માં દર મહિને 500 એટલે કે 10 મહિનામાં 5000 આવશે. એવી જ રીતે 10મા ધોરણમાં 500 એટલે કે 10 મહિનાના 5000 આવવાના છે. 9 અને 10ના કુલ 10000 મળશે અને 10ની બોર્ડની પરીક્ષા પાસ કરશે એટલે બીજા 10000 એકાઉન્ટમાં આવશે એટલે કુલ 9 10ના 20000 રૂપિયા મળવાપાત્ર છે. એવી જ રીતે ધોરણ 11માં દર મહિને 750 એટલે કે 10 મહિનાના 7500. ધોરણ 12માં દર મહિને 750 એટલે કે 10 મહિનાના 7500. એમ ધોરણ 11 અને 12ના કુલ 15000 મળવાના છે. જ્યારે વિદ્યાર્થીની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરી લેશે એટલે બીજા 15000 એના એકાઉન્ટમાં આવશે એટલે કે કુલ 30000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. નમો લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીને 9 થી 12 ધોરણ સુધીમાં કુલ 50000ની સહાય મળવાની છે. આ યોજના દ્વારા દર માસે ડાયરેક્ટ માતાના એકાઉન્ટમાં પૈસા જમા થશે. જો દીકરીની માતા હયાત ન હોય તો પોતાના ખાતાની વિગત આપવાની થાય છે. માતાના બેંક ખાતા આધાર કાર્ડ સાથે લિંક હોવા જરૂરી છે. માટે દરેક વાલીઓને વિનંતી છે કે માતાના ખાતા છે એની સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં સત્વરે વેકેશનમાં જોઈ લે. માતાનું ખાતું ખોલેલા ના હોય તો સમયસર એ ખાતું ખોલાવી લે. દીકરીઓને જ આ યોજનાનો લાભ મળશે તો ખાસ નમો લક્ષ્મી યોજનાનો લાભ લેવા માટે તમે અત્યારથી જ તૈયારી કરી દેશો.